विद्यार्थी मित्रों, आज प्रकरण 3 विद्युत रसायनનું એક અગત્યનું ટોપિક ચલાવીશ કે પ્રમાણિત કોષ પોટેન્શિયલને આધારે આપણે ગિબ્સની મુક્ત ઉર્જા यानी कि डेल्टा G0 શોધીશું. डेल्टा G0 इज इक्वल टू NFE0 शेल. मित्रों, आ समीकरण तमे धोरण 11 साइंस में उष्मागतिशास्त्र में आ समीकरण आपणे શીખ્યા હતા. એ જ સમીકરણનો અહીં આપણે ઉપયોગ કરવાનો છે અને એ જ સમીકરણના ઉપયોગ દ્વારા આપણે વિવિધ પ્રકારના દાખલાઓ, વિવિધ પ્રકારના MCQ એની આપણે આજે ચર્ચા કરીશું. એટલે એ બધા દાખલાઓ કે MCQ તમને નીટ કે JEE માં અવશ્ય રીતે પૂછાય જ છે. તો પછી દાખલો પહેલો લઈએ. તો એક્ઝામ્પલ નંબર 1 બરાબર સમજી લો કે પ્રક્રિયા આપી દીધી છે 2Fe + 3 + 2I - 1 2Fe + 2 + I2. तो કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો કે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો સૌ પ્રથમ તમારે n ગણવા પડે. n એટલે શું? પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોન અથવા તો ઓક્સિડેશનાંકનો ફેરફાર ગણવો પડે. અહીંયા Fe નો ઓક્સિડેશનાંક તે તેના વીજભાર +3 જેટલો છે. આયોડિન નો ઓક્સિડેશનાંક પણ તે તેના વીજભાર -1 જેટલો છે. અહીંયા પણ Fe નો ઓક્સિડેશનાંક તે તેના વીજભાર +2 જેટલો છે. આયોડિન ઉપર વીજભાર 0 છે, વીજભાર નથી, તત્વ છે, એટલે એનો ઓક્સિડેશનાંક 0. તો અહીંયા Fe +3 છે, પણ કેટલા મોલ છે? 2 મોલ છે, એટલે આપણે 2 વડે ગુણવા પડે, 6 થયા. અહીંયા પણ આયોડિન કેટલા છે? તો આયોડિન પણ કેટલા છે મિત્રો? તો આયોડિન પણ આપણને કેટલા બતાવે છે? તો કે 2. તો પછી આપણે 2 વડે ગુણવા પડે, -2. અહીંયા કેટલા છે? તો 2 છે, તેને 2 વડે ગુણીશું તો કે 4. અહીંયા પણ 2 છે, તો 2 વડે ગુણીશું = 0. તો હવે ઘટાડો થયો ને, ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો. કેટલાનો ઘટાડો થયો? તો કે 2 થયો. એ જ પ્રમાણે અહીંયા ઓક્સિડેશનાંકમાં વધારો થયો. મિત્રો કેટલાનો થયો? તો કે 2 નો. આમ ઓક્સિડેશનાંકનો ઘટાડો કે વધારો સમાન છે, એટલે મિત્રો n બરાબર 2 જ આવે. f બરાબર તો આવી ગઈ. હવે તમને દાખલામાં E0 શેલ આપી દીધો છે. E0 શેલ ઇઝ ઇક્વલ ટુ 0.236 વોલ્ટ. અહીંયા E0 શેલનું મૂલ્ય સીધું તમને આપી દીધું. તો પછી ડેલ્ટા G0 તમે સરળતાથી ગણી શકો. NFE0 શેલ. n ની કિંમત 2 આવશે. ફેરેડેની કિંમત મૂકીશું 96500. E શેલની કિંમત મૂકીશું 0.236. કેલ્ક્યુલેટરની મદદથી જો તમે એનો ઉકેલ શોધશો તો -4548. મિત્રો આનો એકમ કયો થશે? આનો એકમ F નો થશે કુલમ. અને આનો એકમ કયો થશે? તો આનો એકમ આપણે વોલ્ટ લખીએ. અને મિત્રો ખબર છે કુલમ વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? જૂલ. એટલે આપણે જવાબ થશે જૂલમાં. તો આમ આપણને જૂલમાં કિંમત આવી શકે. કિલો જૂલમાં પણ આપણે રૂપાંતર કરી શકીએ. કિલો જૂલમાં રૂપાંતર કરવું હોય તો 1000 વડે તમારે ભાગવા પડે. તમને પડી ગઈ મિત્રો? તો આપણે સરળતાથી કિલો જૂલ પણ આપણે ગણી શકીએ. તો ગિબ્સની મુક્ત ઉર્જા આપણે સરળતાથી ગણી શકીએ. આ સૂત્રનો ઉપયોગ કરવાનો. હવે પ્રશ્ન અહીંયા સંતુલન અચળાંક પણ ગણવાનો છે. મિત્રો મેં ગઈકાલે સંતુલન અચળાંક તમને ગણાવ્યા. ગયે વિડિયો વખતે મેં તમને સમજાવ્યા હતા. તો સંતુલન અચળાંક માટેનું એક જ સૂત્ર તમારે યાદ રાખવાનું હોય છે. log k બરાબર n ગુણ્યા
E0 શેલ ભાગાકારમાં 0.059. આ જ સૂત્રને આધારે સંતુલન અચળાંક કે તમે સરળતાથી ગણી શકો. તો પછી અહીંયા n ની કિંમત કેટલી આવે? તો n ની કિંમત તો 2 જ આવી. E0 શેલની કિંમત કેટલી આવી આપી દીધી છે 0.236, 0.05. વિદ્યાર્થી મિત્રો, સંતુલન અચળાંક ગણવાનું પૂછે તો આ સૂત્ર યાદ રાખવું પડશે. મુક્ત ઉદા ગુણોત્તર. આજે મેં બંને કમ્બાઈન દાખલા મેં તમને ગણાવ્યા. હવે આનો ઉકેલ શોધીશું કેલ્ક્યુલેટરની મદદથી. તો પછી log k = 8 થશે. આનો આધાર 10 છે. તેથી વિદ્યાર્થી મિત્રો, મેં ગઈકાલે સમજાવ્યું હતું કે લોગ છોડો આધાર ઉપર ચાલ્યો જાય એટલે k = 10⁸ જવાબ આવશે. આમ લગભગ આનો જવાબ 10⁸ આવશે. ક્લિયર કોન્સેપ્ટ? આ સૂત્રનો ઉપયોગ કરવાનો. n ગણો. n ક્યાંથી લાવશો? તો એ પણ પ્રક્રિયામાંથી તમે n ગણી શકો. 96500 E0 શેલ કાં તો દાખલામાં આપી દે, કાં તો પછી આપણે એને ગણવો પડે. હવે એક્ઝામ્પલ નંબર આપણે બીજો ચર્ચા કરીએ. નંબર 2 બિલકુલ સરળ છે. MCQ સરળતાથી તમે 4 ગુણ મેળવી શકો તેવા પ્રકારનો છે. એક્ઝામ્પલ નંબર 2, બટન શેલ. આપણે જે ઘડિયાળ પહેરીએ છીએ એની અંદર જે શેલ આવે છે બટન શેલ છે. કેલ્ક્યુલેટરની અંદર જે શેલ આવે છે એ પણ બટન શેલ જ છે. અને એ બટન શેલમાં થતી પ્રક્રિયા તમને આપી દીધી છે. અને એ પ્રક્રિયાનો ડેલ્ટા G0 શોધવાનો છે. અને પાછો શું શોધવાનો છે? E0 શોધવાનો. વધારાનો દાખલો પણ લઈ શકાય. k ગણો. સંતુલન અચળાંક પણ ગણી શકાય. તો પહેલા તો આપણે પ્રક્રિયા લખીશું. Zn Ag2O H2O Zn + 2 Ag + 2H માઇનસ. સંતુલિત સમીકરણ Z1 તો 1 મોલ, સિલ્વર 2 તો 2 મોલ, ઓક્સિજન 1 ને 2 તો 2, હાઇડ્રોજન 2 + 2 વીજભાર -2 એટલે સંતુલિત છે. ચકાસવું પડી. હવે એનો ઓક્સિડેશન આંક ગણીશું. આ તત્વ છે 0, કોઈ વીજભાર નથી. આ સંયોજન છે અને સંયોજનમાં આપણને ખબર છે કે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે, સિલ્વરનો ઓક્સિડેશન આંક +1 થશે. પરંતુ એ સિલ્વર કેટલા છે? તો સિલ્વર 2 છે. અને સિલ્વર 2 હોવાને પરિણામે આપણે 2 વડે એને ગુણવા પડે. અને 2 વડે ગુણો તો ઓક્સિડેશન આંકનો ટોટલ 2 થશે. ઓક્સિજનનો કેટલો? તો કે -2, હાઇડ્રોજનનો +1, એવા 2 હાઇડ્રોજન છે એટલે +2. અહીંયા ઝીંક ઉપર +2 વીજભાર છે એટલે +2 થશે. સિલ્વર ઉપર કોઈ વીજભાર નથી, 0, પણ આગળ 2 મોલ છે, 2 વડે ગુણીશું એટલે 0. અહીંયા પણ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2, હાઇડ્રોજનનો +1. કોનો ઓક્સિડેશન આંક બદલાય છે? ઝીંકનો 0 માંથી 2 થયો. બીજો કોનો બદલાયો? તો કે સિલ્વરનો બદલાયો. એક ઝીંકનો પણ બદલાયો, સિલ્વરનો પણ બદલાયો. ઝીંકના ઓક્સિડેશન આંકમાં વધારો થયો. કેટલો વધારો થયો? 0 માંથી 2 થયો એટલે 2 નો વધારો થયો. સિલ્વરના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો. +2 માંથી 0 થયો એટલે ઘટાડો પણ કેટલો થયો? 2. વધારો ને ઘટાડો સરખો થઈ ગયો. મિત્ર, તારે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 2. પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોન 2 આ 2 ગુમાવે છે જ્યારે આ 2 મેળવે છે. આમ ઓક્સિડેશન આંક તો તમને ધોરણ 11 સાયન્સ અનુસાર આવડવા જોઈએ, તો જ સાચા જવાબો આવી શકે. જેટલા ગુમાવે એટલા જ મેળવે. ક્લિયર કોન્સેપ્ટ? તો n = 2 આવ્યા. હવે શું શોધવાનું છે? E0 શેલ શોધવાનો છે. તો E0
રિડક્શન પોટેન્શિયલ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ. પણ પહેલા કયા વિદ્યુત ઋણો લઈએ છીએ? તો જેનો ઓક્સિડેશન ઘટતો હોય, જેનું રિડક્શન થતું હોય. જે રિડક્શન અર્ધકોષો હંમેશા કઈ બાજુ બતાવીએ છીએ? આપણે હંમેશા જમણી બાજુ બતાવીએ છીએ, રાઈટ સાઈડ. અહીંયા લેફ્ટ સાઈડ લઈશું. રિડક્શન પોટેન્શિયલ જેના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય, તેનાથી બનતો અર્ધકોષ, અને એનો આપણે વોલ્ટેજ લખવો પડે. તો અહીંયા કોના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે? તો કે સિલ્વરના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. આમાંથી શું બને છે? તો કે Ag બને છે. તો આપણે લખી શકીએ E0 Ag2 માંથી Ag. મિત્રોમાં ખ્યાલ આવી ગયો બરાબર? રાસાયણિક સમીકરણને આધારે આપણે જે કેથોડ બનતો હોય, જેના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય, તો તેવી રેડોક્સ પ્રક્રિયા, અર્ધ પ્રક્રિયાને આપણે જમણી સાઈડ લખવી પડે, એટલે કે R બાજુ લખવી પડે. જેનું ઓક્સિડેશન થતું હોય, જે એનોડ તરીકે વર્તે, જેને આપણે ડાબી બાજુ દર્શાવીએ, એ અર્ધકોષનો વોલ્ટેજ કે તેની સંજ્ઞા આપણે અહીંયા લખવાની પ્રથા છે. તો પછી કોનું ઓક્સિડેશન થયું? તો કે ઝીંકનું ઓક્સિડેશન થયું. કયો અર્ધકોષ બન્યો? તો કે ઝીંક અર્ધકોષ બન્યો. અને ઝીંક અર્ધકોષનો વોલ્ટેજ આપણે લખવો પડે Zn માંથી Zn+2. મિત્રો, મેં સાચું લખ્યું કે ખોટું લખ્યું? અહીંયા એક પ્રકારની પ્રક્રિયા જ સૂચવે છે. તેનો ઓક્સિડેશન આંક 0, અને ઓક્સિડેશન આંક +2, એટલે કે ઓક્સિડેશન આંકમાં વધારો છે. લખવાનું શું છે? રિડક્શન પ્રક્રિયા લખવાનું. તો આ રીતે લખી શકાય નહીં. તો પછી કઈ રીતે લખાય? તો વિદ્યાર્થી મિત્રો, હું એ ફરીથી લખું છું, અને આ રીતે ન લખાય. E0 Zn+2 માંથી Zn. આ પ્રક્રિયા સૂચવે છે. કઈ પ્રક્રિયા? Zn+2 માંથી Zn. આ બંનેનું અર્થઘટન એક જ છે, લખવાની બાબતમાં જ ભિન્નતા છે. અલગ અલગ રીતે રજૂઆત કરવામાં આવે. આનો ઓક્સિડેશન આંક +2 છે, આનો ઓક્સિડેશન આંક 0 છે. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, રિડક્શન થયું, એટલે રિડક્શન પોટેન્શિયલ લખવાનો છે. આ રીતે લખવાની જરૂરિયાત છે નહીં. આ રીતનું લખાણ ખોટું કહેવાય. એટલે સાચું લખાણ લખવું હોય તો પછી શું લખીશું? તો આપણે પોટેન્શિયલ માટે E0 પોટેન્શિયલ, રિડક્શન થવું જોઈએ, એટલે Zn+2 માંથી ઝીંક. ક્લિયર મિત્રો? તો રાસાયણિક સમીકરણને આધારે પણ સીધો વોલ્ટેજ આપણે લખી શકીએ. એ રીતે ન ફાવે તો બીજી રીતે પણ તમને સમજાવું. આ પ્રક્રિયાના આધારે વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરીશું. સાંકેતિક નિરૂપણ. કોનું ઓક્સિડેશન થયું? તો કે ઝીંકનું થયું. શામાં થયું? તો કે Zn+2. એક સાચી રીતે આ એનોડ અર્ધકોષ થયું. કોનું રિડક્શન થયું? તો કે Ag2O નું રિડક્શન થયું. શેમાં થયું? તો કે Ag માં થયું. એક રીતે આ એનોડ અર્ધકોષ થયો, આ કેથોડ અર્ધકોષ. બંનેને તમારે ક્ષારપૂર મારફતે જોડવું પડે. એટલે આ સાંકેતિક નિરૂપણ કે એમાં થતી આ પ્રક્રિયા વાસ્તવમાં તો એક જ છે, પણ રજૂ કરવાની બાબતમાં ભિન્ન છે. આપણને આ પ્રકારના શેલમાં સીધી પ્રક્રિયા આપી દીધી છે, એટલે આપણે પ્રક્રિયાનો ઉપયોગ કરીને n શોધ્યો, અને એનો જ ઉપયોગ કરીને આપણે E0 શેલ શોધીશું. આની મદદથી લઈએ તો પહેલા લેફ્ટ સાઈડ નો રિડક્શન પોટેન્શિયલ, પછી રાઈટ સાઈડ નો લેફ્ટ સાઈડ નો રિડક્શન પોટેન્શિયલ આપણે મૂકીએ છીએ. આમ જમણી બાજુના રિડક્શન પોટેન્શિયલ અને ડાબી બાજુના રિડક્શન પોટેન્શિયલની બાદબાકી સ્વરૂપમાં મૂકી દઈશું. બરાબર અર્થઘટન સમજી લીધું? હવે આપણે એના મૂલ્ય મૂકી દઈએ. એનું મૂલ્ય આપેલું છે 0.344 માઇનસ આનું મૂલ્ય પણ આપ્યું છે. કેટલું આપ્યું છે? તો કે 0.76. આનો
તમે સરવાળો કરો અને સરવાળો કરો એટલે કેટલો જવાબ આવશે મિત્રો? એટલે એનો મિત્રો જવાબ આવશે 1.1041 આનો તમને ડેલ્ટા G0 પૂછે તો પણ દાખલો આ થયો, એમાં થતી પ્રક્રિયા પૂછે આ તો પણ દાખલો આનો આ થયો. હવે આવી ગયું. હવે ડેલ્ટા G0 ગણવાનો છે. સમીકરણ સૂત્ર આ થશે. n ની કિંમત કેટલી મૂકશો મિત્રો? n ની કિંમત તમારે 2 આવી. f ની કિંમત તો તમારે ફિક્સ જ છે, ચોક્કસ છે. E0 સેલની કિંમત આપણે શોધી. આનો તમે જો ગુણાકાર કરશો તો આનો જે ગુણાકાર આવશે એ તમને મળશે -213,072 જૂલ. જૂલ શા માટે આવ્યું એ પણ સમજાવું. આનો એકમ કયો છે તો કે આનો એકમ છે કુલમ. આનો એકમ કયો છે તો આનો એકમ છે વોલ્ટ. તો કુલમ વોલ્ટ બરાબર શું થાય તો કે જૂલ, એટલે મેં જૂલ મૂકી દીધું. કિલો જૂલમાં પણ તમે સરળતાથી રૂપાંતર કરી શકો. 1000 વડે ભાગી નાખો 213.072 કિલો. મિત્રો આવી ગયો જવાબ. હવે મેં વધારાનો દાખલો કે પણ પૂછ્યો છે તો પછી કે કઈ રીતે ગણશો? મિત્રો તમને ખબર છે સૂત્ર ગણવાનું. લો કે બરાબર n ઇન્ટુ E0 સેલ ભાગાકારમાં 0.059. આવી ગયું મિત્રો. હવે એની અંદર તમે કિંમત મૂકી દો. n ની કિંમત કેટલી મૂકશો? n ની કિંમત તમે 2 મૂકશો. E0 સેલની કિંમત કેટલી મૂકશો? 1.104 મૂકશો અને 0.059. મિત્રો તમે આ દાખલો જાતે ગણી શકો કેલ્ક્યુલેટરની મદદથી. ક્લિયર? બરાબર સમજી લીધું? એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને આપણને નીટ ની અંદર આવા દાખલા આપણને વધારે પ્રકારના પૂછાય છે, એટલે તમારે આ દાખલાઓ તૈયાર કરવાના રહે. હવે ત્રીજો દાખલો ગણીએ આપણે. ત્રીજો એક્ઝામ્પલ નંબર 3. પહેલા દાખલામાં E0 તમને આપી દીધું હતું. બીજા દાખલામાં E0 જાતે ગણવાનું તો E0 ગણવા માટે મેં તમને વિવિધ પદ્ધતિઓ તમને બતાવી દીધી. આમ E0 તમને ગણવામાં કાળજી રાખજો. હવે લઈએ આ તો ક્રોમિયમ 2 વત્તા 3Cd+2 is equal to 2Cr3 plus વત્તા કેડમિયમ વત્તા C. કેડમિયમ છે વત્તા C. ઓકે. ડેલ્ટા G0 શોધવો છે. પહેલા શું શોધશો? n. n એટલે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર તમારે શોધવો પડે. ક્રોમિયમ છે એનો ઓક્સિડેશન આંક 0 છે. Cd એનો ઓક્સિડેશન આંક એના વીજભાર જેટલો છે. અહીંયા પણ કેટલો થશે મિત્રો? તો પછી અહીંયા ક્રોમિયમનો વીજભાર +3 થશે. Cd ઉપર કોઈ વીજભાર નથી, 0 થશે. ક્રોમિયમ 2 છે એટલે 2 વડે ગુણવા પડે 0 થશે. કેડમિયમ 3 છે, 3 વડે ગુણવા પડે એટલે 6 થશે. ક્રોમિયમ 2 મૂળ છે એટલે ઓક્સિડેશન આંકને પણ 2 વડે ગુણવા પડે 6 થશે. અહીંયા સંતુલન નથી, સંતુલન મૂકે 3, તેને 3 વડે ગુણ 0. સંતુલન તમારે કરવું પડે. તો હવે ઓક્સિડેશન આંકનો ફેરફાર કેટલો? અહીંયા ક્રોમિયમ ઓક્સિડેશન આંક 0 માંથી વધીને 6 થાય છે, જ્યારે કેડમિયમ ઓક્સિડેશન આંક ઘટીને 6 થાય છે. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો? તો પછી વધારો ઓક્સિડેશન આંકનો વધારો 6, તો પછી ઘટાડો તો ઘટાડો પણ 6. આમ ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 6 આવે. ક્લિયર કોન્સેપ્ટ? આ જ
પ્રશ્નને તમને અથવા કરીને પણ પૂછી શકે. કોનું ઓક્સિડેશન થયું? તો કે ક્રોમિયમનું ઓક્સિડેશન થયું. શેમાં થયું? તો કે Cr+3 માં થયું. વચ્ચે એક લીટી દોરી. કોનું રિડક્શન થયું? તો કે સીડીનું રિડક્શન થયું. શેમાં થયું? તો કે સીડીમાં થયું. બંને વચ્ચે એક ઊભી લીટી દોરો એટલે થઈ ગયો વિદ્યુત રાસાયણિક કોલ. આનો ડેલ્ટા G0 તો પણ આનો આ થાય. આનો સંતુલન અચળાંક K તો પણ આનો આ થાય. અહીંયા વિદ્યુત રાસાયણિક શેલ નું નિરૂપણ આપ્યું છે અને એમાં થતી પ્રક્રિયા અહીંયા આપી દીધી છે. એટલે આપણને આ પૂછે તો પણ જવાબ આ થશે, આ પૂછે તો પણ જવાબ આ થશે. પ્રશ્નની પરિભાષા જ બદલાય છે, જવાબ બદલાતો નથી. હવે આપણે શું નક્કી કરવું પડે? E0 શેલ. E0 શેલ બરાબર E0 રિડક્શન પોટેન્શિયલ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ. બંને અર્ધ શેલના રિડક્શન પોટેન્શિયલનું ઓક્સિડેશનાંકમાં થતા ઘટાડાનો અને ઓક્સિડેશનાંકમાં થતા વધારાના તત્વનો રિડક્શન પોટેન્શિયલની બાદબાકી લેવી પડે. અહીંયા સૌ પ્રથમ રિડક્શન પોટેન્શિયલ કોનો લઈએ છીએ? કેથોડનો લઈએ છીએ. અને કેથોડ કઈ સાઈડ બતાવ્યો છે? એ આપણે રાઈટ સાઈડ બતાવ્યો છે એટલે આ લખીશું. ત્યાર પછી લઈશું આપણે એનોડનો રિડક્શન પોટેન્શિયલ. એનોડ કઈ બાજુ બતાવ્યો છે? ડાબી બાજુ એટલે લેફ્ટ સાઈડ. અને સંકેતની પરિભાષામાં લખ્યું કોનું રિડક્શન થયું? કેથોડ ઉપર રિડક્શન થયું તો સીડીમાંથી સીડી થયું. કોનું ઓક્સિડેશન થયું? એનોડનું. તો એનોડનું રિડક્શન પોટેન્શિયલ લખવો પડી એટલે Cr માંથી Cr+3. મિત્રો હજુ પૂછું છું, અમે સાચું લખ્યું છે? ના. અહીંયા +2 માંથી 0 ઓક્સિડેશન આખો ઘટ્યો, રિડક્શન સૂચ્યું એનો પોટેન્શિયલ બતાવ્યો. અહીંયા 0 માંથી +3 થયું, ઓક્સિડેશન આખો વધ્યો. માટે અહીંયા જે પોટેન્શિયલ બતાવ્યો છે તે ઓક્સિડેશન પોટેન્શિયલ છે. આ સંજ્ઞા છે ઓક્સિડેશન પોટેન્શિયલની છે. જરૂર કઈ છે? રિડક્શન પોટેન્શિયલ. તો પછી તમારે સંજ્ઞાઓ વીજભાર બદલી નાખવાનું. એટલે જો +3 અહીંયા છે એની જગ્યાએ +3 અહીંયા મૂકી દો એટલે આનો ઓક્સિડેશનાંક +3 થશે અને ઓક્સિડેશનાંક 0 થશે. એટલે ઓક્સિડેશન પોટેન્શિયલની જગ્યાએ આ શું બની જશે? તો તે રિડક્શન પોટેન્શિયલ બની જશે. મિત્રો દરેકને ખ્યાલ આવ્યો? એટલે આ જ સંજ્ઞા લખવાની. એટલે લેફ્ટ સાઈડમાં રહેલા અર્ધ શેલનું સાંકેતિક નિરૂપણ ધ્યાનમાં રાખવાનું. ન ફાવતું હોય તો સીધી કિંમત મૂકી દેવાની. આની કિંમત તમને આપી દીધી છે. કેટલી આપી છે? 0.40 વોલ્ટ. માઇનસ ક્રોમિયમની પણ કિંમત આપી દીધી છે 0.74. એટલે 0.74.40 ઇઝ ઇક્વલ ટુ 0.34 વોલ્ટ. માઇનસ પ્લસ આગળ લીધા 0.34 વોલ્ટ. ક્લિયર? E0 શેલ પણ ગણાવ્યું. તો પછી આપણે હવે શું ગણવું પડે? તો આપણે ડેલ્ટા G0 ગણવું. ડેલ્ટા G0 બરાબર NFE0 શેલ. મિત્રો આ દાખલો આ રકમ એક જ છે, બરાબર ધ્યાનમાં રાખો. n ની કિંમત કેટલી? તો કે 6 શોધી છે તો 6 મૂકો. ફેરેડ એટલે 96500 છે. E0 શેલ છે એટલે 0.34 વોલ્ટ. આનો એકમ છે કુલંબ, આનો એકમ છે વોલ્ટ. અને કુલંબ વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? કુલંબ વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ જૂલ થશે. એટલે આની કિંમત આવશે -196,860 જૂલ. આની જગ્યાએ જૂલ મૂકી શકાય. કિલો જૂલ મૂકવું હોય તો બરાબર છે મિત્રો. તો ડેલ્ટા G0 આવી ગયું. હવે શું બાકી રહ્યું? તો કે તો પછી k ની ગણતરી કઈ રીતે કરીશું? તો આપણી પાસે સીધું સૂત્ર છે મિત્રો. મેં તમને સીધું સૂત્ર બતાવેલું છે. કઈ સૂત્ર છે?
તો log k બરાબર n ઇન્ટુ E0 શેલ અપોન 0.059. મિત્રો મેં તમને આ સૂત્ર બતાવેલું છે. કિંમત મૂકી દો. n ની કિંમત કેટલી આવશે? તો n ની કિંમત આવશે 6 મૂકી દો. E0 શેલ કેટલો આવશે? તો 0.34 આવશે અને આ 0.059. મિત્રો ખ્યાલ આવી ગયો? આનો જો તમે ઉકેલ મેળવશો તો તમને એનો ઉકેલ k બરાબર, હું સીધો મૂકું છું કારણ કે ગઈકાલે પણ સમજાવ્યું હતું, આજે પણ સમજાવ્યું હતું. એનો ઉકેલ છે 3.174 ગુણાકારમાં 34. આ એનો જવાબ થશે. મિત્રો બરાબર ખ્યાલ આવી ગયા? 3 દાખલા અને 3 દાખલા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા. 3 દાખલામાં થોડી ભિન્નતા પણ હતી અને 3 દાખલા એ આપણે જી નીટના પેપરોમાં પૂછાઈ ગયા છે. મેં અહીંયા એનું સોલ્યુશન લીધું છે. મિત્રો આ સિવાયના દાખલા પણ મેં તમને પેમ્પલેટમાં મોકલી આપ્યા છે. તમે બરાબર ગણજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે મેં ચર્ચા કરી અને આવો પ્રશ્ન તમને જાહેર પરીક્ષામાં અવશ્ય પૂછે. આવતીકાલે હું ફેરેડેના નિયમોની ચર્ચા કરીશ, એ પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે આટલે સુધી રાખું છું. અસ્તુ.